जय, श्री कैवल धाम की जय, श्री अक्षरदास जी महाराज की जय, श्री धर्म प्रियदास जी महाराज की जय। सत्यवल साहेब, सत्यवल साहेब। चलो संत सज्जन प्रभुनि करो, श्रीमत कुबेर शरण शेष प्रीत करो जो, संत सज्जन प्रभुनि करो। कदम एक कोटि आत्म फल पावशो, 84 लक्ष जन्म के दुख आवशो। चलो संत सज्जन प्रथम प्रभुनि करो। विश्राम। पंचमिद्र कर्मय अचल पदवे मने जो, संत सज्जन प्रभुनि करो। विश्राम। प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષાંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા महान समर्थ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणासागर महाराजना पट शिष्य ज्ञान गतिना उत्तराधिकारी द्वितीय आचार्य पूज्यपाद श्री नारायणदास जी महाराज श्री स्वरचित પ્રકમ્માનો મહિમા સમજાવતા કહે છે કે ચાલો સંત સજન પ્રકમ્મા પ્રભુની કરો જો। જીવોનું કલ્યાણ કરવા માટે દિવ્ય દેહ ધારણ કરી આ વિશ્વની અંદર 14 લોક અને 7 દ્વીપમાં પ્રગટ થયા અને અંતે જંબુદ્વીપની અંદર પધાર્યા, જ્યાં એમણે કરુણાસાગર નામ ધારણ કર્યું। એવા કરુણાસાગર પ્રભુની આપણે સૌ પરિક્રમા કરીએ। પરમ ગુરુ કરુણાસાગર એ ગુરુનો અવતાર છે। ગુરુઓમાં પરમ ગુરુ શિરોમણી છે। જ્ઞાન ગતિએ માત્ર વાતોથી નહીં, એમના અનુભવ જ્ઞાન દ્વારા આપણે એમની ઓળખાણ કરી શકીએ છીએ કે પરમ ગુરુ કોને કહેવાય। તેવા પરમ ગુરુની આપણે સૌ પ્રકમ્મા કરીએ। સંતો અને સજ્જનો દરેક પરમ ગુરુની પ્રકમ્મા કરી પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરીએ અને સાથે સાથે એમના ચરણ કમલની અંદર આપણું મસ્તક નમાવીએ, જેથી આપણો જે અહંકાર છે એ શૂન્ય થઈ જાય। મસ્તક નમાવીને આપણે આપણું તન મન અને ધન એમના ચરણમાં અર્પણ કરવાનું છે। પ્રણામ કરવાની પરંપરા પણ 3 વારની છે।
3 વાર સતકેવલ સાહેબ કહીને પ્રણામ કરવાનો હેતુ કે આપણે તન અર્પણ કરી અને ભક્તિ માગીએ છીએ, મન અર્પણ કરી અને જ્ઞાન માગીએ છીએ, અને ધન અર્પણ કરી અને ત્યાગ માગીએ છીએ. ધન અર્પણ કરવામાં ત્યાગની ભાવના સમાયેલી છે. મનથી સ્મરણ થાય છે, મનથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, એટલે મન આપીને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, અને તનથી સેવા થાય છે, તો સેવા કરીને ભક્તિ માગવાની છે. આ ત્રણેય કાર્યની અંદર જે અહંકાર છે એ અહંકાર એમના ચરણમાં અર્પણ કરવાનો છે. આપણે પ્રણામ કરીશું, મસ્તક નમાવીશું તો આપણામાં નમ્રતા આવશે અને આપણો અહંકાર ઓગળી જશે. અહંકારને દૂર કરવાનું માધ્યમ એ વિનમ્રતા છે, દાસાતન ભાવ છે. અને દાસાતન ભાવ એ ભક્તિથી આવે છે, સેવાથી આવે છે. તો પરમ ગુરુના ચરણ કમળમાં આપણું શીશ નમાવી અને આપણે પરમ ગુરુની પરિક્રમા કરીએ. એ પરિક્રમાથી કેટલો બધો લાભ છે એનો મહિમા જાણીને આપણી પરિક્રમા કરવી જોઈએ. ઘણા લોકોની ઘરમાં તકલીફ હોય ને તો પણ એ પરમ ગુરુની અમુક પરિક્રમા કરવાની બાધા રાખે છે કે ચાલો હું 100 પરિક્રમા કરીશ, તો એનું પણ એને ફળ મળે છે. પણ અહીંયા તો નિષ્કામ ભાવથી આપણે પરિક્રમા કરીએ તો એનું ઉત્તમ ફળ છે. રોજ નિયમિત નિયમ અનુસાર આપણે પરિક્રમા કરવી જોઈએ. અગર તો ઉપાસનાના ક્રમની અંદર પરિક્રમા ગાવી જોઈએ. આ ઉપાસનાનું પ્રકરણ છે. જો નિયમથી આપણે ઉપાસના કરીએ ને તો દરરોજ પરમ ગુરુની પરિક્રમા થઈ જાય. બેઠા બેઠા પણ પરિક્રમા થાય છે. તમે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે જે ચાલો છો તો એ પણ એક પરિક્રમા જ છે. સારા કાર્ય માટે જેટલું ચાલવું એ પરિક્રમા છે. સ્મરણ કરતા કરતા ચાલીએ તો એ પરિક્રમા છે. અને નિયમપૂર્વક જ્યાં સ્થાપના હોય ત્યાં આપણે પરિક્રમા કરીએ તો એ પણ પરિક્રમા છે. એનો પાઠ કરીએ તો પણ એ પરિક્રમા છે. તો પરિક્રમાનું મહત્વ છે. કહળસંગ અને જતનબાઈ નવદંપતિ એ નાપાડ ગામની અંદર થઈ ગયા. ભગવાનને મેળવવા માટે એમણે બહુ જ સાધના કરી, સાધુ સંતોની સેવા કરી, પણ છતાં એને પરિણામ ના મળ્યું. એમને એક દીકરો હતો, એ મૂંગો હતો. એમણે વિચાર્યું કે ભક્તિ કરવા માટે આપણે ગુરુ કરવા છે, તો એવા કોઈ સમર્થ ગુરુ હોય એને આપણે ગુરુ કરીએ. તો ગુરુ કરવા માટે સૌપ્રથમ એમણે તમામ પ્રકારના સાધુ સંતોની સેવા શરૂ કરી કે જે આંગણે કોઈ આવે એમની સેવા કરવાની, એમની સાથે સત્સંગ પણ કરવાનો, અને પછી એમનો એક મૂંગો દીકરો હતો, એના માથા ઉપર એ હાથ મુકાવાનો. હાથ મૂકે અને બોલતો થઈ જાય, અને એ પણ ગ્રંથોનો અભ્યાસ કર્યા સિવાય જ્ઞાનનું જો ઉચ્ચારણ કરે ને તો સમજવાનું કે કોઈ મહાન પુરુષ હશે. એને માત્ર છોકરાને બોલતો કરાવવાની ઈચ્છા નહોતી, તો માત્ર એક સાચા ગુરુની પરીક્ષા કરવાની ઈચ્છા હતી. ગુરુ કરતા પહેલા આપણે એને ઓળખવા જોઈએ, એને સમજવા જોઈએ. લોકો લગ્ન કરે છે તો નથી બધા તપાસ કરતા કેમનું છે, ચારે બાજુથી પૂછે. હગા જેટલા ટચ થતા હોય ને બધાને પૂછે કેમનું છે.
તો સામાન્ય લગ્ન કરે છે તો પણ લોકો પૂછે છે તો આ તો ગુરુ કરવાના છે. કહેવત છે કે પાણી પીના છાન કે ઓર ગુરુ કરના જાન કે. સમજીને જાણીને વિચારીને ગુરુ કરવા જોઈએ. કહળસંગ અને જતનબાઈને ખરેખર ભગવાનને મેળવવા હતા, એની ભક્તિ કરવી હતી અને ભક્તિ કરવા માટે એને ગુરુની આવશ્યકતા હતી કે જે ભગવાનની ઓળખાણ કરાવે અને ભગવાનની પ્રાપ્તિ પણ કરાવે. હવે ઓળખાણ અને પ્રાપ્તિમાં શું ભેદ છે? ઓળખાણ એટલે માત્ર જ્ઞાન દ્વારા સમજ આપે કે આ આપણા ભગવાન છે, સર્જનહાર છે, તો એક ઓળખાણ થાય છે. પણ પ્રાપ્તિ તો એ આપણને જ્યારે ગતિ આપે ત્યારે જ થાય છે. એટલે પરમ ગુરુ કરુણાસાગર એ દિવ્ય પુરુષ છે. આ બાજુ કહળસંગ અને જતનબાઈ સંતોની સેવા કરે છે, પૂજન કરે છે, ભોજન કરાવે છે, સત્સંગ પણ કરે છે અને પછી એમના પુત્રના માથે હાથ મુકાવે પણ કોઈનાથી પુત્ર બોલતો નથી થતો. જ્ઞાનની વાત તો પછી છે પણ કોઈનાથી બોલતો પણ ના થયો. એમ કરતા એને એક ફકીર મળી ગયા. ફકીરે એમને સાધના બતાવી કે ગુફામાં બેસીને તમે ધ્યાન કરો. તો ફકીરે જે મંત્ર આપ્યો હતો એ મંત્રમાં શ્રદ્ધા રાખી પતિ પત્ની બંને, આ કોઈ સતયુગ ત્રેતા કે દ્વાપરની વાત નથી, આ કળિયુગની વાત છે. પરમ ગુરુ થયા એને 253 વર્ષ થયા છે, પ્રગટ થયા એને. ત્યાર પછી આ પ્રસંગ બનેલો છે. એટલે 200 વર્ષ ગણી લઈએ આપણે. તો બંને નવદંપતિ ફકીરના વચનોમાં વિશ્વાસ રાખી એમણે આપેલા મંત્રનો જપ એ ગુફામાં બેસીને કરે છે, એકાંતમાં બેસીને કરે છે. આ છે ભક્તિ કરવાની નિષ્ઠા. આપણાથી વહેલા નથી ઉઠાતું. તકલીફ એ છે ભગવાનનું સ્મરણ કરવા માટે માત્ર વહેલા નથી ઉઠાતું. જ્યારે આ નવ દંપતી સંસાર સુખની ચિંતા છોડીને ગુફામાં બેસીને ધ્યાન કરે છે. 6 મહિના સુધી ધ્યાન કર્યું પણ કોઈ એને સાર પ્રાપ્ત ના થયો. ધ્યાન કરવાથી લાભ થાય પણ એને જે આત્માને સંતોષ થવો જોઈએ એ ના થયો. એટલે ગુફામાંથી બહાર નીકળી ગયા અને પછી હૃદયથી પ્રાર્થના કરે છે કે હે ભગવાન, આ સંસારની અંદર કોઈ સાચા ગુરુ નથી, કોઈ સાચા સંત નથી કે જે અમારા મનોરથ પૂરા કરે. એટલે નવદંપતિને સાધુ પ્રત્યે અભાવ થઈ ગયો. સાધુ કોઈ ખોટું કામ કરે તો સ્વાભાવિક છે કે એના પ્રત્યે અભાવ થઈ જાય. પરંતુ નવદંપતિનું કામ ન થયું એટલે પણ એને અભાવ થયો. ત્યારે સારસાપુરીની અંદર બિરાજમાન પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ સર્વજ્ઞ ગતિએ એમની વ્યથા જાણી કે હું જો આનું કાર્ય નહીં કરું તો પછી સમાજની અંદર સાધુ પ્રત્યેનો જે આદર છે, એમના પ્રત્યેની જે શ્રદ્ધા છે એ તૂટી જશે. એટલે દિવ્ય પરમ ગુરુ એ નવ દંપતીના ઘરે ત્યાં પ્રગટ થાય છે અને દર્શન આપે છે. તો બધા સંતોની જેમ કહળસંગ અને જતનબાઈ પરમ ગુરુ કરુણાસાગર બાપજીનો આદર કરે છે, સન્માન કરે છે, એમને આસન આપે છે. પરમ ગુરુએ જઈને એમના બાળકના માથા ઉપર હાથ મૂક્યો
અને એમનો બાળક બોલતો થયો એટલું જ નહીં, પણ એ જ્ઞાનનું ઉચ્ચારણ કરવા લાગ્યો. ભણે તો છે બધા, પણ જ્ઞાન એમ જ મળતું નથી. એના માટે શાસ્ત્રોનું અધ્યયન કરવું પડે, ગુરુના સાનિધ્યમાં રહેવું પડે, સત્સંગ કરવો પડે, સેવા કરવી પડે, સ્મરણ કરવું પડે, ધ્યાન કરવું પડે, ત્યારે જ્ઞાન થાય છે. કારણ કે દરેક ક્રિયાઓની અંદર જ્ઞાન જોડાયેલું છે. જ્ઞાન વગરની કોઈ ક્રિયા નથી. તમે સ્મરણ કરો ને તોય જ્ઞાન થાય, સેવા કરો તોય જ્ઞાન થાય, અને ધ્યાન કરો તોય જ્ઞાન થાય. એટલે કંઈ પણ કર્યા સિવાય પરમ ગુરુના આશીર્વાદથી એમનો હાથ એમના બાળકના મસ્તક ઉપર મૂક્યો અને બાળક બોલતો થઈ ગયો અને જ્ઞાનનું ઉચ્ચારણ કરવા લાગ્યો. ત્યારે એમના માતા પિતાને વિશ્વાસ આવી ગયો કે આ જ કોઈ મહાપુરુષ છે. બોલતા તો ઘણાના છોકરા થઈ જાય, ઘણી બાધાઓ રાખે છે, છોકરાઓ બોલતા થાય છે, પણ બોલતા થઈ જાય ને પછી બંધ કરવાની બાધા લેવી પડે, પાછી વધારે બોલવા માંડે. પણ અહીંયા તો એવી વાણી બોલે છે કે જે સારા સમાજનું કલ્યાણ કરનારી છે. ત્યારે નવ દંપતી પરમ ગુરુના ચરણની પૂજા કરે છે, પ્રાર્થના કરે છે, અને પૂજન કર્યા પછી એમની પરિક્રમા પણ કરે છે. મારે આ કહેવાનો આશય એ જ હતો કે આ પરમ ગુરુએ લખ્યું છે ગ્રંથમાં કે પરિક્રમાનું મહત્વ છે. નહીં તો પગે લાગી લીધું તો આવી ગયું બધું, પણ આવી કોઈ દિવ્ય વિભૂતિ હોય ને એની પરિક્રમાનો મહિમા છે. અહીંયા નારાયણદાસજી મહારાજશ્રી પણ પરિક્રમાનો મહિમા સમજાવે છે કે કદમ 1 કોટી યજ્ઞ ફળ પામશો. જો પરિક્રમા કરવા માટે એક એક ડગલું આપણે ભરીએ, વાતો કરતા કરતા નહીં તો આપણે છે ને ભેગા થઈએ ને એટલે વાતો તો કરીએ જ. પણ પ્રભુનું સ્મરણ કરતા કરતા પરિક્રમા કરવાની છે. તો અહીંયા નારાયણદાસજી મહારાજશ્રી જે પરિક્રમાનું વર્ણન કરે છે ને એને તમે ધ્યાનમાં રાખીને પરિક્રમા કરશો તો ચોક્કસ પરમ ગુરુના આશીર્વાદથી આપણા દરેક મનોરથ પૂર્ણ થશે. કદમ 1 કોટી, 1 કોટી એટલે 1 કરોડ યજ્ઞ ફળ પામશો. જો એક એક ડગલે કરોડો યજ્ઞનું ફળ મળે છે. એક યજ્ઞ કરનારનું કેટલું ફળ મળે? લોકો યજ્ઞ કરે તો કેટલો ખર્ચો કરે ત્યારે એક યજ્ઞ થાય. તમે જીવનમાં ક્યારેક કરાયો હશે, કદાચ એકાદ વાર, નહીં તો આપણે તો બહુ જરૂર નથી પડતી. જ્ઞાન યજ્ઞ થતો હોય ને એને બીજા કોઈ યજ્ઞની જરૂર નથી પડતી, પરંતુ સંસ્કૃતિ અનુસાર લોકો આસ્થા પ્રમાણે આ યજ્ઞ કરાવતા હોય છે. કઈ નવું મકાન કરે તો યજ્ઞ કરે, કોઈ વળી લગ્ન નિમિત્તે પણ યજ્ઞ કરે છે. એવું માને છે કે ભાઈ એનું દાંપત્ય જીવન સારી રીતે ચાલે, પણ એવું કઈ નક્કી ના કહેવાય. એટલે લગ્ન કરવા માટે પણ લોકો યજ્ઞ કરતા હોય, પણ સાંભળ્યું નથી કોઈ છૂટાછેડા માટે યજ્ઞ કર્યો હોય. નહીં તો કામ કરવું હોય તો કંઈ તો કરવું જ પડે ને, પણ એ ભગવાન ઉપર છોડવાનું હોય છે. તો આપણે ત્યાં અનેક પ્રકારના યજ્ઞ થાય છે, અનેક પ્રકારના ફળ માટે. આપણે ત્યાં વૈદિક યજ્ઞ પરંપરા છે, પૌરાણિક યજ્ઞ પરંપરા છે. જેને જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે યજ્ઞ કરતા હોય છે. પેલા રાજાઓ અશ્વમેઘ યજ્ઞો કરતા હતા, કોઈ સતકુંડી યજ્ઞ કરે, કોઈ સહસ્ત્રકુંડી યજ્ઞ કરે, સતચંડી યજ્ઞ કરે. નવરાત્રિમાં પણ લોકો યજ્ઞ કરતા હોય છે. તો ગુરુ મહારાજની પરિક્રમા કરવાથી 1 ડગલે કરોડ યજ્ઞનું ફળ મળે છે.
ઘણીવાર યજ્ઞ લોકો કરે પણ એની કઈ ખબર ના હોય, બસ થઈ ગયો યજ્ઞ. એનું ફળ અવશ્ય મળે છે, દેવતાઓ છે, એનો યજ્ઞ છે, એનું ફળ એને મળે છે. પણ ગુરુની કૃપાથી જે ફળ મળે છે ને એ તો હજારો યજ્ઞ કરીએ ને ત્યારે મળે છે. તો અહીંયા ગુરુની જ્યારે પ્રકમમાં કરીએ ત્યારે 1 કરોડ યજ્ઞનું ફળ એક ડગલે મળે છે. કોઈએ કહ્યું છે કે સંત મિલન કો જાઈએ તજી મોહ માયા અભિમાન, જ્યો જ્યો પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. સંતના દર્શન કરવા માટે કે સત્સંગ માટે તમે જાઓ, મોહ માયા અને અભિમાન છોડીને જ્યારે આપણે જઈએ, અગર તો ત્યાં જવાથી આપણો મોહ માયા અને અભિમાન છૂટી જાય તો કરોડો યજ્ઞ કરો ને તોય મોહ માયા અને અભિમાન છૂટતું નથી. તો ગુરુની કૃપાથી આ છૂટે છે. એટલા માટે કરોડો યજ્ઞનું ફળ એક એક ડગલે મળે છે. કદમ 1 કોટી યજ્ઞ ફળ પામશો જો. અને એથી વિશેષ શું લાભ થાય? 84 લક્ષ જન્મ કેરું દુઃખ વામશો જો. 84 લાખ પ્રકારના શરીરો ધારણ કરવાનું જે જન્મ મરણનું દુઃખ છે આ કોઈ સામાન્ય નથી. અહીંયા તો આપણે થોડી ઘણી વ્યવસ્થા કરીશું સુખ માટે અને ચાલ્યા જવાના. અને વ્યવસ્થા હોવા છતાંય માણસ સુખી થઈ શકતો જ નથી. અભ્યાસ કરો ને તો કદાચ લાખો રૂપિયા કમાય, કરોડો રૂપિયા કમાય, ગાડી બંગલા ને બધું મળી જાય, એક વ્યવસ્થા છે રહેવાની, ફરવાની અને ખાવા પીવાની, એથી વિશેષ કંઈ જ નથી. સાચું સુખ તો પ્રભુની ભક્તિ કરવામાં છે. મનુષ્ય જીવન ભક્તિ કરવા માટે મળ્યું છે અને જેવો ભક્તિ કરે છે એને ફરી મનુષ્ય અવતાર મળે છે. બાકી ગાડી બંગલા ને બધું કરી લે ને છોડીને ચાલ્યા જશે પછી એને માનવનો અવતાર નથી મળતો. પરંતુ જો એમણે જીવનમાં માનવતાનું કાર્ય કર્યું હોય, એવું પુણ્ય હોય, તો એ પુણ્ય દ્વારા એને માનવનો અવતાર મળે છે. એટલે મોટા મોટા લોકો પણ પુણ્ય કાર્યો કરે છે. એને ખબર છે કે આ બધું સાથે આવવાનું નથી અને વધારે મળે તો કંઈ વધારે સુખ મળવાનું નથી. જેટલું જરૂરી હોય ને એટલું મળી જાય એટલે સુખ. કારણ કે આપણી જરૂરિયાત કરતા ઓછું હોય ને તો માણસ દુઃખી છે. પણ જરૂર પૂરતું મળી જાય ત્યાં સુધી સુખ છે. અને જરૂરથી વધારે જ્યારે માણસને મળે અને એને સારા કાર્યમાં ન વાપરે તો એના માટે એ ચિંતાનું કારણ બને છે, એના માટે ઉપાધિનું કારણ બને છે. પછી એ જ સંપત્તિ દ્વારા એ વ્યક્તિ, એનો પરિવાર, એના સદસ્યો કોઈ ખોટા માર્ગે જતા રહે છે. એમાંથી એક પણ ખોટા માર્ગે જાય ને તોય મોટું નુકસાન છે. સંપત્તિ મળે અને આપણે સલામત રહીશું એની કોઈ ગેરંટી નથી. પરંતુ જીવનમાં જે સુકૃત કરે છે, જે પુણ્ય કરે છે ને એની સલામતી છે. એટલે એક હોય છે સંપત્તિ, પૈસા. પૈસાથી માણસને વ્યવસ્થા મળે છે, સુખ મળે છે, પણ સલામતી નથી. બીજું છે પુણ્ય. એક પૈસા, બીજું પુણ્ય. પુણ્ય કરે ને તો માણસની સલામતી છે. અને ત્રીજું છે પરમેશ્વરનું ભજન, જે આપણને મોક્ષ પ્રદાન કરે છે, જે આપણને સદગતિ આપે છે. એક સગવડ આપે, એક સલામતી આપે, પણ એ બેમાંથી કોઈ વસ્તુ આપણે સદગતિ ન આપી શકે. પૈસા અને પુણ્ય સદગતિ ના આપી શકે. પૈસા મળી જાય એનાથી વિશેષ છે પુણ્ય કરીએ આપણે
અને પુણ્ય કરીએ એનાથી પણ વિશેષ છે આપણે પરમાત્માનું સ્મરણ કરીએ. પૈસા, પુણ્ય અને પરમાત્મા આપણા માટે મહત્વપૂર્ણ એ પરમાત્મા છે કે જેનું ભજન કરીને આપણે સદગતિ મેળવવાની છે. ઘણી વાર ભગવાન પાસે નથી માંગતા, ભગવાન અમને સદબુદ્ધિ આપજો. પ્રાર્થના કરતા આવડવું જોઈએ, નહીં તો લોકો માગ જ કરતા હોય ભિખારીની જેમ. ભિખારીને તમે 10 લોકો આપે ને તો એમ નહીં કે હવે નથી માગવું, એ ગમે તેટલું આપે લોકો તો એ માગ્યા જ કરે. એ છે ને થોડા ઘણા આવ્યા હોય ને પછી થોડા ઘણા મૂકી દે ને એના વાડકામાં એકાદ પૈસો રાખે, આપણને ખબર ના આવે એની પાસે કેટલા પૈસા આવ્યા. અને એને પણ એમ નથી કે ચાલો આજનો રોજ પતી ગયો છે તો આજે હવે માગવાનું છોડી દઈએ. નહીં તો રોજ 500 રૂપિયા હાલતો હોય ને એને 500 મળી જાય પછી તો એને સંતોષ થવો જોઈએ ને કે માગીને મળ્યા છે, મહેનત તો કરી નથી, તોય સંતોષ નથી થતો. એમાં સંસારમાં માગવાથી સંતોષ નહીં થાય. તો આપણે સદગતિ મેળવવાની છે. આ માનવ જીવન મળ્યું છે માત્ર શરીરની વ્યવસ્થા માટે જ નહીં. એ તો છે ને મહેનત અને પ્રારબ્ધ પ્રમાણે થાય છે. માણસ ઈચ્છે ને તોય બધું નથી કરી શકતા. અને ઘણા લોકોનું પ્રારબ્ધ હોય છે તો સહજતાથી થઈ જાય છે. પરંતુ વિશેષ આપણને પરમેશ્વરનું ભજન કરવા માટે આ માનવ દેહ મળ્યો છે. વધારે નહીં પણ આપણે થોડો સમય કાઢીને પણ આ કામ કરી લેવું જોઈએ. તો આ છે ઉપાસનાનું પ્રકરણ. પરમ ગુરુની મંગલા આરતી થાય, શણગાર આરતી થાય, પરમ ગુરુના દર્શન થાય, પછી આપણે સ્તુતિ કરીએ, જય વિધિ બોલીએ એટલે એક પ્રકરણ પૂરું થાય છે. પછી બીજા પ્રકરણની અંદર પરિક્રમા આવે છે. પરિક્રમા કરવાથી કેટલો લાભ મળે છે કે એક ડગલું ભરવાથી 100 કરોડ યજ્ઞનું ફળ મળે છે. કદાચ કરોડ યજ્ઞથી ન મળે એનાથી પણ વિશેષ એ સદગુરુની કૃપાથી આપણને લાભ થાય છે. 84 લક્ષ જન્મ કેરું દુઃખ વામશો જો. માણસ કરોડ યજ્ઞ કરે ને તો 84 માંથી છૂટે નહીં. યજ્ઞ માત્ર ને માત્ર યજ્ઞ અનુસાર એને ફળ જ મળે છે. યજ્ઞની અંદર મુક્તિનું ક્યાંય વિધાન નથી. મુક્તિ માત્ર ને માત્ર સદગુરુની કૃપાથી જ મળે છે, પરમ ગુરુની કૃપાથી જ મળે છે. એ સિવાય ગુરુ તો ઘણા બધા હોય છે, પણ આ જગતની અંદર માત્ર સદગુરુ અને પરમ ગુરુ એ જ જીવોનું કલ્યાણ કરી શકે છે. અને પરંપરાઓ છે ને એ સદગુરુની ચાલતી હોય છે. સામાન્ય ગુરુ કદાચ થોડો પ્રભાવ હોય, થોડું તપ કરે, સિદ્ધિ મેળવે તો થોડો સમય ચાલે એની સિદ્ધિ, પણ એ ગયા પછી લાંબો સમયનો પ્રવાહ ચાલતો નથી. જેમ ઘણી બધી સામાન્ય નદીઓ હોય ને વરસાદમાં વહેતી હોય, પણ વરસાદ પૂરો થાય ને એટલે ઠપ થઈ જાય. જ્યારે ગંગા અને યમુના તો નિરંતર વહેતી રહે છે. એમ જે સદગુરુ અને પરમ ગુરુ છે એનો પ્રવાહ ગંગા અને યમુના જેવો છે. એટલે તો કરુણાસાગર બાપજી લખે છે પ્રભાત પદ 10 ની અંદર, પરમ તજી ભાવ ધરો ઉર્ચા માનવી, જાનવી ગુરુ લક્ષે જ્ઞાન જીલો. જ્ઞાન ગંગા તણો પરસતા પારખો, અહંગ ઉદ્યોત અગ ભરમ ભૂલો. હે ભરમ તજી ભાવ ધરો. દુનિયાની ભ્રમણાઓ છોડી અને ગુરુના ચરણમાં ભાવ રાખો. એમની પાસેથી જ્ઞાન મેળવી અને તમે તમારી ઓળખાણ કરી લો કે હું કોણ છું ને મારા કરતા કોણ છે. તમારા સ્વરૂપનો અનુભવ થઈ જશે, તમારી તમને ઓળખાણ થઈ જશે. તો
તમારી સમસ્યાઓ બધી દૂર થઈ જશે. આપણને પોતાની ઓળખાણ થઈ જશે તો પછી આપણે ક્યાંય લાચારી નહીં કરવી પડે. કારણ કે આપણે બધા જ એક માલિકના સંતાન છીએ. સર્જનહાર એ આપણા રાજા છે અને આપણે બધા જ રાજકુમાર છીએ. આ બધું જ સામ્રાજ્ય એ આપણું છે. પરંતુ માલિકને ભૂલીને આપણે આ મારું મારું કરીએ છીએ ને એના માટે દુઃખી છીએ. આપણું છે એમ જો માનીએ ને ત્યાં દુઃખ નથી. પરિવારમાં જો દરેક વસ્તુને એમ માનશે કે આ બધું આપણું છે તો કોઈ ઝઘડો નથી. પણ જ્યાં મારું મારું કરશે ને ત્યાં મારું તારું આવશે, ત્યાં ઝઘડો થશે. ઘરમાં પણ ઝઘડાઓ શાના છે? મારા અને તારાના છે. મારું ને તારું એ માયાનું લારું. આ મોહના કારણે લોકો કે આ મારું ને આ તારું. હવે તો લગ્ન થાય ને નવા લોકોના તો બધાને અહીંયા કબાટ ને બધું હોય ને તો એમાં અલગ અલગ તિજોરીઓ હોય. ભાઈની તિજોરી અલગ હોય એની ચાવી, અને બેન હોય ને એમનું અલગ હોય. આ વિભાજન છે. ભલે આમ એક જ હોય, એમાં બહેનો જો કમાતા હોય તો પછી પૂછવાનું જ નહીં. એનું એકાઉન્ટ જ જુદું હોય. પછી એની સાઈન વગર તો 1 રૂપિયો મળે નહીં એમાંથી. અને અત્યારે તો ડિમાન્ડ કરવામાં આવે, પેલા અમારા નામે ઘર કરો પછી અમે આવીએ. આવી સમસ્યાઓ હોય છે. એટલે આ મારું ને તારું, જ્યાં પ્રેમ નથી, જ્યાં આત્મીયતા નથી, જ્યાં સંબંધોનું મહત્વ નથી, ત્યાં પ્રાથમિકતા શાને આપવામાં આવે? મિલકત નહીં. મોહ છે ને ત્યાં મારું ને તારું છે. મારું ને તારું એ માયાનું લારું. મોહમાં મરાણા બગાડશો નહીં, કાલનો વાયદો કરશો નહીં. ભજન કૈવાલનો ભૂલશો નહીં, કાલનો વાયદો કરશો નહીં. આપણે તો કહીએ કાલે કરીશું, કાલે. જે કામ આજે કરવાનું છે, અત્યારે કરવાનું છે, એને માટે આપણે વાયદો કરીએ છીએ. તો એ વાયદાઓ છોડીને આપણે ભગવત સ્મરણ કરી લેવું જોઈએ. આવો અવસર ફરી નહીં મળે. ગુરુ મહારાજની પરિક્રમા કરવાનો અવસર મળ્યો છે આ માનવ જીવનમાં. તો જ્યારે યોગ થાય ત્યારે નિયમ દ્વારા પણ આપણે પરિક્રમા કરી લઈએ. અને 84 લક્ષ જન્મ કર્યું દુઃખ વામશો જો. પરમ ગુરુની જો પરિક્રમા કરીશું નિયમપૂર્વક, નિયમિત નિષ્ઠા રાખીને, તો 84 લાખ પ્રકારના જન્મ મરણના દુઃખમાંથી પણ આપણને મુક્તિ મળી જશે. એવા વિશ્વાસ સાથે આપણે પરિક્રમા કરવી જોઈએ. આગળ કે છે ચતુર આટી ઘાટી ખાણ ચતુરની ટળે જો. આનો અર્થ પણ એ જ છે. કારણ કે 84 લાખ પ્રકારના શરીરો ધારણ કરવાનું, જન્મવાનું ને મરવાનું દુઃખ છે. એને જ બીજા અર્થમાં ચતુર આટી ઘાટી. ચતુર આટી ઘાટી 4 પ્રકારની આટી છે, 4 પ્રકારની ખાણ: સ્વેદજ, જરાયુ, ઉદ્બીજ અને ઇંડજ. એટલે આજે 84 લાખ પ્રકારના જે શરીરો છે ને એના 4 વિભાગ છે, 4 ખાણ છે ઉત્પત્તિ થવાના. તો 21 લાખ ઘાટ એક ખાણની અંદર, એમ કરતા 21 ચોકું 84 લાખ શરીર થાય છે. કે દરેકની જે ઉત્પત્તિ છે એના 4 અલગ પ્રકાર છે. કોઈ સ્વેદજ ખાણ છે, જે જળના હેજથી ઉત્પન્ન થાય શરીર, એ સ્વેદજ ખાણ. જે વરસાદ વરસે અનેક જીવજંતુ ઉત્પન્ન થઈ જાય, એ અચાનક પાણીના હેજથી જ ઉત્પન્ન થાય છે. અને આપણા માથામાં કંઈ પહેલા પડતું હતું, હવે તો નહીં પડતું હોય, આ બધા શેમ્પુ ભારે આવી ગયા એટલે. પણ પેલા બહેનો બહુ હેરાન થતી હતી. જોજો મારા માથામાં જોજો કંઈ પડી છે કંઈ, તો એ ક્યાંથી આવતી હતી? એ પરસેવામાંથી જ. આપણે ત્યાં વરસાદ થાય ને ક્યાંય પાણી ભરેલા હોય તો કેટલા બધા મચ્છરો થઈ જાય છે. તો એ ક્યાંથી આવ્યા? તો કે પાણીમાંથી. પાણી ભર્યું રે પાત્રમાં તો થોડા દિવસ પછી એની અંદર પણ કેટલા બધા આવી જાય છે. એ ક્યાંથી આવ્યા? તો કે સૂર્યનો પ્રકાશ એની સાથે સંસર્ગ કરે છે ને પાણીમાંથી ઉત્પન્ન થાય છે.
એવા તો સમુદ્રની અંદર અસંખ્ય જીવો ઉત્પન્ન થતા હશે જેની આપણને ખબર પણ ના હોય. જે સ્વેદજ ખાંડના જીવ 21 લાખ પ્રકારના છે, અને એમાં આપણે જઈએ ને એટલે આખું ચક્કર મારીને આવવાનું, જેટલા કર્મ હોય એ પ્રમાણે. જરાયુ ખાંડ, જે માતાના ગર્ભથી પડદે રહીને ઉત્પન્ન થાય શરીર, એ જરાયુ ખાંડ, જેમાં મનુષ્ય પણ આવે, જેમાં પ્રાણી પણ આવે, પશુ પણ આવે. જે ગર્ભમાંથી બાળક બની અને પછી જન્મ લે એ જરાયુ ખાંડ કહેવાય. અને ઈંડજ ખાંડ, આપણે જોઈએ છે ને ઘણાના ઈંડા હોય છે, પક્ષીઓના ઈંડા હોય છે, સાપના ઈંડા હોય છે, ગિલોડીના ઈંડા હોય છે. અને આપણે ત્યાં જોયા નથી, પણ ડાયનાસુર જે છે, ડાયનાસુર એને પણ કહે છે ઈંડા હતા. તો એવા જે પ્રાણીઓ છે ઈંડા દ્વારા ઉત્પન્ન થાય ને ઈંડજ ખાંડ કહેવાય. એવા પણ 21 લાખ છે. અને ચોથી છે ઉદ્બીજ ખાંડ, જે બીજક દ્વારા ઉત્પન્ન થાય એ બધી વનસ્પતિ જાતિ. આ 84 લાખ પ્રકારના જે શરીર છે ને 4 પ્રકારની ખાંડમાં ઉત્પન્ન થાય છે. એટલે એ 4 પ્રકારની ખાંડની અંદર આપણે આંટી ઘૂંટીની અંદર ભટકવું પડે છે. આ મનુષ્ય શરીરમાં જે સમજણ છે ને એ બીજા કોઈ શરીરમાં જોવા નહીં મળે. બીજા શરીરને તમે જુઓ ને તો દુઃખ થશે. જો ને ગાયો ભેંસો બાંધ્યા છે ને આગળથી હાલ્યા જાઓ ને તમે વિચાર કરો એ શું કરે છે, એને કેવી રીતે જીવન કાઢવાનું? બસ ખીલે બંધાઈને જ ને. જીવનમાં ભગવાનનું સ્મરણ ન કર્યું અને પશુની જેમ જીવા તો આપણી હાલત પણ એ જ છે. અને એ કઈ એટલેથી થોડું સંતોષ છે કે પૂરું થઈ જાય. એમાં બાજુમાં પાછું માથા ભારે બાંધ્યું હોય ને તો એ માર્યા કરે. પશુ થયા પછી પણ અમુક માથા ભારે બાજુમાં બાંધ્યું હોય ને તો એ શિંગડા માર્યા કરે. અને ભોળું હોય ને એને દુઃખી થવાનું. અભ્યાસ કરો ને તો ખ્યાલ આવે કે ભગવાનનું ભજન કર્યા વિના જીવની કેવી દશા છે. જેને કઈ સમજણ નથી હોતી, માત્ર જીવ દશામાં જીવવાનું. એ કોણ છે એની કઈ જ ખબર નથી. માત્ર શરીર મળ્યું છે, ખાવાનું, ઊંઘવાનું, સંતાનોની પ્રાપ્તિ કરવાની. અને કોઈ દંડો ઊંચો કરે ને તો બીક લાગે, બસ આટલું જ એને ખબર પડે, બાકી કઈ નહીં. કોઈ વળગાડી પણ દે છે, ખાવાના દંડા. કઈ કર્મ કર્યા છે તો ખાવાના. અને જે મારે છે એને વિચારવાનું કે આપણે દંડા મારીએ છીએ તો આપણે પણ ખાવા પડશે, એટલે વિચારીને મારવાના. જે કર્મ કરીએ છીએ એનું ફળ છે, એનું રિએક્શન છે. સમજી વિચારીને કર્મ કરવું જોઈએ. તો અહીંયા 4 પ્રકારની આંટી ઘૂંટી છે, એમાંથી પણ આપણને મુક્તિ મળી જાય. ગુરુની જો પરિક્રમા કરીએ તો એમાં 4 પરિક્રમા કરવાથી 4 ખાંડમાંથી છુટકારો મળી જાય. અને 5મી પરિક્રમા કરવાથી 5મી પ્રક્રમા એ અચલ પદવી મળે. જો અને એ પરિક્રમા કઈ ઊંચા પ્રકારની હોય છે. 4 પ્રક્રમમાંથી આપણને 4 પ્રકારની ખાંડમાંથી છુટકારો મળે. તો આપણે 4 પ્રકારની પરિક્રમા છે એ 4 પ્રકારની એક ક્રિયા જ સમજો કે એવી પ્રકારની ક્રિયા કરીએ તો એક ખાંડમાંથી છુટકારો મળે, એનાથી શ્રેષ્ઠ કાર્ય કરીએ તો બીજી ખાંડમાંથી છુટકારો મળે, એનાથી પણ વિશેષ સારી ક્રિયાઓ કરીએ તો ચોથી ખાંડમાંથી છુટકારો મળે. એમ સેવા, સ્મરણ, ધ્યાન, આ બધી જે સાધનાઓ છે, જે ક્રિયાઓ છે, એમાં આપણે વિચરણ કરવું પડતું હોય છે, ચાલવું પડતું હોય છે. અગર તો પરિક્રમાનો જો આપણે ભેદ સમજીએ તો શરૂમાં આપણે પરિક્રમા કરીએ ને તો કંઈ ખબર ના હોય, એમનો જ આટા મારતા હોઈએ. પછી ધીમે ધીમે શ્રદ્ધા આવતી જાય, એમ પરિક્રમાનો ભાવ વધતો જાય. અને પછી તમે પરિક્રમા કરો તો એની સાથે એકતા થવા માંડે. તો સમજવાનું 4 પરિક્રમા કર્યા પછી 5મી પરિક્રમા એ પરમ પદની એને પ્રાપ્તિ થઈ જાય. એ રીતે પણ પરિક્રમાનું ભેદ છે. તો 5મી પરિક્રમાએ તો આપણને પરમ પદ મળી જશે, અચલ પદવી મળી જશે. અચલ પદ એટલે પછી આપણે ક્યાંય જવું જ ના પડે. અહીંયા તો આપણે રહીએ છીએ, આ ઘર છોડીને જવાનું. ઘણા લોકો ભાડાના મકાનમાં રહેતા હશે, એને ચિંતા તો હોય ખાલી ન કરાવે તો સારું.
અને ઘણાને એમ છે કે આપણે તો ઘરનું મકાન છે, ક્યાં ખાલી કરવાનું છે. પણ એ મકાન ભલે નહીં ઘરનું રહ્યું, પણ આ જે રહીએ છીએ એ મકાન, એ તમને લાગે છે ઘરનું છે? એ ભાડાનું મકાન છે. ભગવાનનું ભજન નહીં કરો તો એ પણ આપણે એક દિવસ ખાલી કરવું પડશે. જેટલો આપણો શ્વાસ છે ને એટલો જ સમય રહી શકવાના છીએ, પછી છોડીને ચાલ્યું જવું પડશે. એટલે ફરી આપણને નવું મકાન મળે, સારું મળે, ભગવાનનું ભજન કરીએ એવું મકાન મળે તો આપણને ઘરમાં શાંતિ મળે છે. કોઈ માણસ એમ કહે કે ભાઈ એક બાજુ ઝૂંપડું છે જ્યાં ભગવાનનું સ્મરણ થાય છે અને બીજું બાજુ બંગલો છે પણ એમાં ભૂત રહે છે, તો ક્યાં રહેવાનું પસંદ કરશો? હે, ઝૂંપડામાં? જ્યાં રામ પધારે ને એ ઝૂંપડી પણ પાવનકારી હોય છે. અને જેના રાજમહેલની અંદર ભોજન પણ કોઈ ગ્રહણ ન કરે, તે બંગલો પણ આપણા માટે ભૂત બંગલો છે. એટલે તો હમણાં ભજનો ગાયા ને, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. આ તો એક આદર છે, પ્રતીક્ષા કે મારે ઘરે પ્રભુ પધારશે. એક ઉમંગ છે. એને ઝૂંપડીમાં રહેવાનું સહેજેય દુઃખ નથી. એ તો પ્રભુના સ્મરણની અંદર એક દિવ્ય મહેલની અંદર રહેતા હોય છે. જ્યાં ભગવાનનું સ્મરણ થાય ને એ સ્થાન એ કોઈ સામાન્ય રહેતું નથી. જે સ્થાનની અંદર સ્વાભાવિક રીતે કોઈ સંતનું આગમન થઈ જાય છે, કોઈ પ્રભુનું આગમન થઈ જાય છે. ભગવાન એમ નથી જોતા કે કોઈનો બંગલો હોય ને સુવિધા હોય ને એસી હોય તો જ હું જાઉં. જેના હૃદયની અંદર બધી સુવિધા હોય, ઠંડક હોય, ત્યાં જઈને ગુરુ મહારાજ બિરાજમાન થાય છે. તો અહીંયા પાંચમી પ્રક્રમાએ આપણને પરમ પદ મળી જશે, અચલ પદ. પછી આપણે ક્યાંય ભટકવું નહીં પડે. અને એવું જે પરમ પદ છે ત્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી, ત્યાં કોઈ પ્રકારની અસુવિધા નથી, તેમજ કોઈ સુવિધા પણ નથી. બોલો, સુવિધા નથી છતાં પણ અસુવિધા નથી. જ્યાં કોઈ પ્રકારનું દુઃખ નથી, માત્ર ને માત્ર સુખ જ છે. જો આવી ચાહના આપણને થાય કે આપણે એ સ્થાન મેળવવું છે, આ તો બધું અંતે છોડવાનું જ છે, તો આજે પણ એનો મોહ છોડીને આપણે ભગવત સ્મરણ કરીશું તો આપણને અચલ પદની પ્રાપ્તિ થશે. અને આગળની ચોપા એમ કે છે, કનક દંડવત નમી પાયે જે પરે સપ્ત ગોત્ર લાઈ પરમ પદ પર જો ચાલો સંત સજન પ્રકમા પ્રભુની કરો ચરણ સેવા સુખની શિર સદન સૌ પડે ગ્રહી ચિંતામણી જણે હાથ ધારે તે મળે જો ચાલો સંત સજન પ્રકમા પ્રભુની કરો. કનક દંડવત નમી પાયે જે પરે જો. પરિક્રમાની અંદર દર્શન કરવાના છે, પ્રણામ કરવાના છે, પરિક્રમા કરવાની છે અને સાથે સાથે દંડવત પ્રણામ કરવાના છે. જો કે આપણે ત્યાં સંસ્કૃતિમાં મહિલાઓની મર્યાદાની દ્રષ્ટિએ દંડવત નથી કરવાના હોતા, છતાં પણ ઘણા કરી દેતા હોય તો કઈ બાધ્ય નથી.
તો કનક દંડવત આપણે જમીન ઉપર સંપૂર્ણ સર્વાંગે સમર્પણ થઈ દંડની જેમ સમર્પિત થઈ અને જે કોઈ નમન કરે અને એમના ચરણે પડે તો એને કેટલું પુણ્ય મળે છે. પરિક્રમાની સાથે પ્રણામ કરવાથી સપ્ત ગોત્ર લઈ પરમપદ પરવરે છે. 7 ગોત્રને એ પરમપદની અંદર લઈ જાય. એનો મતલબ એવો કે બીજા બધા કશું ન કરે તોય પરમપદ મળી જાય, પણ ના, એ એવું કાર્ય કરે ને એની પ્રેરણાથી એની 7 પેઢીને એવા સંસ્કાર મળે, 7 પેઢી એવી ભક્તિ કરે કે 7 પેઢી એની તરી જાય. નહીં તો લોકો એમ કે એક ભગત થઈ જાય તો આપણે તો કઈ કરવાનું જ નહીં. પણ હકીકત તો એ છે કે દરેકને પોતે જે કરશે તે જ મળવાનું છે, પરંતુ કોઈ એક વ્યક્તિ સારું કામ કરે છે એની 7 પેઢી સુધી એના સંસ્કાર રહેતા હોય છે. અમે જોઈએ છીએ જે પરિવારોમાં જઈએ છે એમના દાદા પણ એવા સંસ્કારી હોય છે, એમના બાળકો પણ એવા સંસ્કારી હોય છે અને એમના બાળકોમાં પણ એ સંસ્કાર જોવા મળે છે. એટલે 7 પેઢી તો મિનિમમ એનો પ્રભાવ રહેતો હોય છે. તો જે દંડવત પ્રણામ કરે, પરિક્રમા કરીને અને જે પરમ પદનો અધિકારી બને એની 7 પેઢી તરી જાય છે. ચરણ સેવા સુખની શીર સાધન સૌ ફળે જો. ગુરુ મહારાજના ચરણની સેવા, એમની પૂજા એ કરવાથી આ જગતની અંદર જેટલા પણ સુખના સાધનો છે એનાથી મળતા સુખોથી શ્રેષ્ઠ ફળ, શ્રેષ્ઠ સુખની પ્રાપ્તિ થાય છે. ચરણ સેવા સુખની શીર, એમના ચરણની સેવાથી જે સુખ મળે છે સાધન સૌ ફળે જો. દુનિયાના બધા જ સાધનોની સેવાથી જે ફળ મળે એ પરમ ગુરુના ચરણની સેવાથી પ્રાપ્ત થાય છે. ને ગ્રહી ચિંતામણી જેણે હાથ ધારે તે મળે જો. પરમ ગુરુની સેવાથી આપણે જે ધારીએ તે ફળ મળે છે, પણ માત્ર માગવાથી નથી મળતું, સેવા કરવી પડે છે. રોજ નિયમપૂર્વક વહેલા ઉઠી પરમ ગુરુનું આપણે પૂજન કરીએ. પૂજન કરીને ચંદન જે શેષ વધે એને ચરણની પ્રસાદી આપણા લલાટ ઉપર લગાવીએ. આપણું સદભાગ્ય કહેવાય કે ગુરુ મહારાજના ચરણની પૂજા થાય ને એનું ચંદન આપણા શિર ઉપર લગાવીએ. चित्रकूट के घाट पर भई संतन की भेड़, तुलसीदास चंदन घसे ने तिलक करे रघुवीर. तुलसीदास चंदन घसे છે અને એ ચંદન થી રઘુવીર શ્રી રામ એ તુલસીદાસ ને તિલક કરી દે છે. એ કેટલા ભાગ્યશાળી કહેવાય. તો એ જ પ્રમાણે આપણે પરમ ગુરુની સેવા કરીએ, એનું પૂજન કરીએ અને એના ચરણની પ્રસાદી આપણા શિર ઉપર તિલક રૂપે આવે, સમજવાનું કે આપણા જેવા બીજા કોઈ ભાગ્યશાળી ન કહેવાય. એટલે તો આજે બધા જે સભ્યો હતા ને ઘરના એ બધાને તિલક કર્યો છે, પણ જો રોજ કરે તો એને રોજ આશીર્વાદ મળે છે. તિલકનો મહિમા છે. જે માતાઓ બહેનો કપાળમાં ચંદન કંકુથી તિલક કરે ને, સામાન્ય ટીકા લગાવે એ તો એક લૌકિક છે આપણો, પણ ચંદન અને તિલક કંકુથી જો તિલક કરવામાં આવે તો એ ભગવતી લાગે છે. હમણાં અમારી સાથે પ્રવાસમાં એ ડ્રાઈવર સાહેબ હતા, તો એમણે દર્શન કરાવવા માટે એમના ધર્મપત્નીને ફોન આપ્યો. તો વિડીયો કોલિંગમાં એમણે દર્શન કર્યા, પણ આપણને પણ એના દર્શન થાય ને પાછા. એવું થોડું છે એ જ દર્શન કરે. અમે પણ હંમેશા દર્શન કરતા હોઈએ છીએ. તમે કરો કે ના કરો ખબર નહીં, પણ અમે જે કોઈ મળે ને એના દર્શન જ કરીએ.
એના કપાળની અંદર તિલક જોતા એમ લાગે કે આ ભગવતી દેવી છે. એક માત્ર સંસ્કારથી જ આપણને એવો એક અહેસાસ થાય તો આ છે મહિમા તિલકનો. બાકી તો ફેશન પ્રમાણે તો બધા કરે જ છે, પરંતુ ચંદન પૂજન કરીને એ તિલક આપણે કરીએ, કુમકુમથી તિલક કરીએ, એક આપણા ચહેરાની જે શોભા છે ને એ વધી જાય છે. અને શોભા કરતા વિશેષ એનું તેજ વધી જાય છે. અમારું દર્શન તો એ હોય છે કે જેમના લલાટમાં તિલક છે એની અંદરથી એક તેજ આવે છે, એની આસ્થાનું તેજ આવે છે, એના પ્રેમનું તેજ આવે છે, ગુરુ મહારાજની આજ્ઞાનું તેજ આવે છે, અને એને સહી દિશા બતાવનારું હોય છે. તિલક માણસને જીવનમાં સહી દિશા બતાવે છે. તમે ક્યાંય ભટકશો નહીં, અને જેથી ભટક્યા ને તે દિવસે તિલક છૂટી જશે. તિલક તમે છોડશો નહીં તો ભટકશો નહીં. હા, ભટકવાના રસ્તાઓ આવતા હોય પણ છતાંય સાચી વસ્તુ પકડી રાખીએ ને તો ફરી પાછા રસ્તે આવી જઈએ છીએ. એટલે ચંદન થી તિલક કરવાનું મહત્વ છે. પરમ ગુરુની સેવા આપણે કરીએ, એમની પૂજા કરીએ. ધર્મનું કોઈ પણ કાર્ય એ ગુરુ મહારાજની સેવા છે. તો તનથી, મનથી અને ધનથી 3 પ્રકારે આપણે સેવા કરવી જોઈએ. અને પરમ ગુરુના ચરણની સેવા એ ઉત્તમ પ્રકારની છે. દરેક પ્રકારની જે સાધનાઓ છે એનું ફળ આપણને સેવાથી મળી જાય છે. જેમ કે કોઈના હાથમાં ચિંતામણી આવી જાય ને તો પછી જે ચિતવન કરે ને મળી જાય છે. તો ગુરુની સેવા એ ચિંતામણીથી પણ અધિક છે. ચિંતામણી તમને સંસારનું સુખ આપી શકે છે પણ પરમપદ નથી આપી શકતો. પણ ચિંતામણીનું મહત્વ છે કે તમે જે ચિતવન કરો તે વિના મહેનતે મળી જાય. એ ચિંતામણી કેટલો અમૂલ્ય છે. તો ચિંતામણીનું મૂલ્ય કે માત્ર તમે ચિતવન કરો ને મળી જાય. આવો ચિંતામણી મળી જાય તો કેવું સારું. કોઈ પાત્રની પસંદગી કરવાની હોય ને તો એમ થાય ચિંતામણી મળી જાય ને તો સારું. કઈ કે તમે જે માગો ને એ આપે તમને, એને ચિંતામણી કહેવાય. તમારા મનોરથ પૂરા કરે એ ચિંતામણી. પણ એ ચિંતામણી મળવા તો મુશ્કેલ છે. એટલે પરમ ગુરુની સેવા એ ચિંતામણી સમાન કે તમારા બધા જ મનોરથ પૂરા કરશે. એની અંદર 2 પ્રકારના મનોરથ હોય છે કે આપણા જીવનમાં કોઈ કુટેવ હોય તો એ પણ દૂર થઈ જાય. અને બીજો લાભ છે કે આપણે સારા નિયમોનું પાલન કરી શકીએ, કોઈ નિયમ આપણા છૂટી ન જાય. એના માટે આપણને પરમ ગુરુના આશીર્વાદ મળે છે, આપણા મનોરથ પૂરા થાય છે. આગળની ચોપાઈ અહીંયા બધી પરિક્રમાનો મહિમા સમજાવે છે કે આટલો લાભ પરમ ગુરુની પ્રક્રમા કરવાથી થાય છે. પરમ ગુરુ કેટલા મહાન છે એનું પણ અહીંયા દર્શન કરાયું છે કે એમના ચરણની સેવા કરવાથી દુનિયાની અંદર તમામ પ્રકારની સાધનાઓનું ફળ મળે છે. જેમ ચિંતામણી મળી જાય અને એના બધા જ મનોરથ પૂરા થાય, એમ જેને સદગુરુ મળી જાય અને સદગુરુની સેવા મળી જાય. સદગુરુ મળી ગયા પછી એની સેવા મળે ત્યારે આપણને પ્રસન્નતા થાય છે. ઘણા ભક્તો સેવા કરતા હોય ને એટલી બધી પ્રસન્નતા હોય કે મારું અહોભાગ્ય કે મને આ સેવાનો લાભ મળ્યો છે. નહીં તો કઈ એમ લાભ મળતો નથી. કોઈ સામેથી આપે ને તોય કોઈ કરે નહીં, અને કાં તો મળે તોય લોકો ના કરે. પણ જે અધિકારી હોય, જે ભાગશાળી હોય, એ માનતા હોય છે કે મને આ સેવા મળી ગઈ છે, મારું અહોભાગ્ય છે કે મને આ સેવાનો લાભ મળ્યો છે. સદગુરુ મળવા અને સદગુરુની સેવા એનાથી અધિક છે. સદગુરુ તો મળી જાય પણ સેવા ન કરીએ ત્યાં સુધી લાભ નથી મળતો. એમ સદગુરુ મળવાય દુર્લભ અને એની સેવા તો અતિ દુર્લભ છે.
આજના સમયની અંદર તમે જુઓ તો સંબંધો કરવામાં બહુ સમસ્યાઓ છે. સારા સંબંધો થઈ જાય પણ સારા છોકરાઓ મળવા મુશ્કેલ છે. એમ બંને બાજુ સારા પાત્રો મળવા મુશ્કેલ છે. અને માનો કે મળી ગયા પછી એની સેવા કરવાનો પણ ઉમંગ જોઈએ કે સંબંધો જોડાય છે શા માટે? એકબીજાના પૂરક બનીને જીવવા માટે. નહીં તો અત્યારે કેવું છે કે સંબંધ થઈ જાય ને એટલે આપણે તો હું એક નોકર મળી ગયા એમ સમજવાનું કે આપણું કામ કરે, આપણે કહીએ એમ કરે, બધાને એમ જ ગમે છે, હું કહું એમ કરે તો જ ગમે છે. પણ હકીકતમાં તો આ સંબંધોને જો સમજવામાં આવે ને તો એકબીજાની સેવા કરવા માટે આ સંબંધ જોડાયા છે અને ગૌરવપૂર્વક સેવા કરવી જોઈએ. જેમ ભક્તો ભગવાનની સેવા કરે એમ પતિ અને પત્ની એકબીજાના પૂરક બનીને કામ કરે છે. એવું નહીં કે માત્ર ભક્તોએ જ ભગવાનની સેવા કરવાની હોય, પત્નીએ જ પતિની સેવા કરવાની એવું માનવાનું નથી. તમે ઇતિહાસ વાંચશો તો જાણવા મળશે કે ક્યાંક ક્યાંક જગ્યાએ સાચા ભક્તોની સેવા કરવા માટે સ્વયં ભગવાન આવીને એની સેવા કરતા હોય છે. એટલે આપણે એવું માને કે આપણે સેવાના અધિકારી છીએ, લેવાના, એવું નથી. પતિ અને પત્ની એ બંને એકબીજાના પૂરક બનીને સમજીને જો જીવે તો જીવનમાં આનંદ છે. અને એવી જ રીતે જો સેવા કરે ને તો એ ભગવાનની સેવા પણ કરી શકે છે. એટલે આવો સુંદર આપણા માટે અવસર મળ્યો છે. આ મોકો કહેવાય, આ તક કહેવાય. જ્યારે પણ આપણને મોકો મળે ત્યારે જો આપણે એનો લાભ ન લઈએ તો ફરી મળવો મુશ્કેલ છે. પછી વળી પાછો ક્યારેક યોગ થાય પણ વળી પાછા જો એ મોકો ચૂકી જઈએ તો વારંવાર આવો મોકો મળતો નથી. જ્યારે જ્યારે સારો યોગ હોય ત્યારે સારો લાભ લઈ લેજો. શરીર સારું હશે ને ત્યાં સુધી થશે. આ શરીરમાં ક્યારે ઝટકો લાગશે અને પેરાલિસિસ થશે એની કોઈ ખબર નથી. અમે તો જોઈએ ને કે કાલે કંઈ ના હોય ને આજે જોઈએ તો સમસ્યા હોય. એવી બીમારી આવી જાય છે, એવી સમસ્યાઓ આવી જાય છે. ત્યારે આપણે વિચારવું જોઈએ કે જીવનમાં સારો યોગ હોય ને ત્યારે સારું કાર્ય કરી લેવાનું અને આપણું સારું બેલેન્સ હશે ને તો જ સારું થશે. નહીં તો સારું કર્યા વિના સારાની આશા રાખવી એ વ્યર્થ છે. તો આજે કૈવલધામવાસી નવનીતભાઈની પાવન સ્મૃતિમાં એમના વડીલ બંધુ ઈશ્વરભાઈ અને બાપુજીનું નામ કેવું છે? ભીખાભાઈ, સપરિવારની હાર્દિક ભાવનાથી સદગત આત્માની શ્રદ્ધાંજલિ રૂપે આજના દિવ્ય સત્સંગ પારાયણનું આયોજન કર્યું અને સાચા અર્થમાં એને શ્રદ્ધાંજલિ આપી છે. આવનારા બધા જ લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા છે. એમણે પણ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે અને સાથે સાથે આવેલાને બધાને પરમ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. પરમ ગુરુના શરણમાં પ્રાર્થના કરીએ કે સદગત આત્માને આપના ચરણમાં નિવાસ આપજો. પુનઃ માનવનું જીવન આપી અને એમને આપના ચરણમાં રાખજો. જન્મ જન્મ આપની ભક્તિ કરી આપના ચરણને પ્રાપ્ત થાય, પરમધામને પ્રાપ્ત થાય અને સાથે સાથે એમના પરિવારજનો છે એમના ઉપર પણ આપણી કૃપા દ્રષ્ટિ હંમેશા રહે. અને આ સત્સંગના સંસ્કાર છે એ વિશેષ આપની કૃપાથી પરિવારને મળે એના માટે આજના પારાયણ પ્રસંગે એમના ફળ સ્વરૂપે પ્રાર્થના છે. પારાયણનું ફળ એ છે કે પરિવારને સત્સંગ અને સંસ્કારના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સદગત આત્માને સદગતિ પ્રાપ્ત થાય. તો આ સાથે અહીંયા આપણો સમય પૂરો થાય છે. તો કથાને વિરામ આપીએ છીએ. અંતમાં આગામી ફાગણ સુદ પૂર્ણિમા તારીખ 14 રોજ રાખી છે. આમ તો ધૂળેટી ત્યારે જ છે, એટલે જેમની પણ ચાહના હોય તો અવશ્ય પધારજો.
અને વિશેષ આગામી વેકેશનની અંદર 7 થી 10 સુધી બાલિકાઓની શિબિર રાખવામાં આવી છે અને 10 થી 13 સુધી બાળકોની શિબિર સંસ્કાર શિબિર રાખવામાં આવી છે. ધોરણ 6 થી 9 સુધીના બાલિકા અને બાળકો એમાં આવી શકે છે. તો મોકલવા માટે તમે બધા જાગૃત બનજો. તમે ભણાવવા માટે જેટલા જાગૃત છો એટલા જ સંસ્કાર આપવા માટે પણ જાગૃત બનશો તો તમારા બાળકો સુખી થશે અને આગળ ખૂબ પ્રગતિ કરશે. તો આ મહત્વનો જે સંદેશ છે તમે યાદ રાખજો. જેટલા પણ અપેક્ષિત બાળકો હોય, આમ તો અમે લિમિટેડ સંખ્યામાં જ એની અંદર પ્રવેશ આપીએ છીએ, એટલે કદાચ સંખ્યા પૂરી થઈ જાય તો પછી પ્રવેશ ના પણ મળી શકે. એટલે ઝડપથી જેમને પણ આવવાનું હોય એ અગાઉ પોતાના બાળકોનું નામ નોંધાવી દે કે જેથી એને પ્રવેશ મળી શકે. મહત્વની વાત છે કે 3 જ દિવસની શિબિર હોય છે. આમ તો શિબિરો ઓછામાં ઓછા 5 દિવસની હોય, પણ અત્યારે વર્તમાન સમયના બાળકો 5 દિવસથી ગભરાઈ જાય એટલે 3 દિવસ માટે આપણે શિબિર રાખીએ છીએ અને 3 દિવસમાં એમને જે સંસ્કાર મળે છે એના અભ્યાસમાં પણ એને ઉપયોગી થશે. તો અવશ્ય આ શિબિરમાં આપના બાળકોને મોકલજો. અને ફાગણ સુદ પૂર્ણિમા તારીખ 14ના રોજ છે, તો એમાં પણ લાભ લેવા માટે આવજો. આ સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત કેવલ સાહેબ. સુખ સંપત્તિ સુવિચારને સતકર્મનો દેવાયસો જન્મો જન્મ સત સંગતિ નિરકાર પાર પારજો આલોકને પરલોકમાં તમ પ્રેમ રગે રગ વ્યાપજો શાંતિ સાચી આપજો મળે વ્યોમ કે સુખ સ્વર્ગના આશાઉરે એવી નથી જો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવતી સાચું બતાવી રૂપ શ્રી કૈવલ સ્થાપજો પરમ ગુરુએ શાંતિ સાચી આપજો પરમ ગુરુએ આત્મા બોલો શાંતિ સાચી આપજો ગુરુએ આત્માને શાંતિ સાચી આપજો પ્રભુ જય કરુણાનિધિ આરતી આરત પૂર્વક આરતી
કરલી જય કરુણા તારણ તરણ ત્રિલોકન છબી અનુપમ પ્યારી પ્રભુ છબી અનુપમ પ્યારી અનેક જનોની અનેક જનોની અરજી અંતરલી સગયા નિવારી જ્યોતિ સુખી પ્રભુ જય ચરણ શરણ મહિમા મંગલકારી પ્રભુ મંગલમતીનો માનવ કરુણા સાગર નામ તમારું જય પદવાસી પ્રભુ વિઠ્ઠલ પદવાસી શરણાગતની શાનમાં શ્રી બતાવી